ને આ ભાઈને અત્યારમાં ફૂલ ઠંડી લાગે છે. એની ઘરે તો વાત કરી દીધી, આવતા જ હશે. ઝાકળ ને એવું તો આવે છે, ઝાકળ તો અમને કઈ તકલીફ થતી નથી. થતી ને અટલામાં ઉઠીને કેવી તકલીફ થાય? તો કેમ ભાઈ સાહેબ ઉઠીને કઈ તકલીફ થતી નથી. થોડીક વાર હાલીએ એટલે ફ્રેશ થઈ જાય. તો આવતી વખતે 2 વધારે આવે તો વાંધો નહીં ને? અરે પણ 2 ના બદલે 10 લઈ લ્યો. હા, ખાલી ઠકન દયાથી તમને પુગાડી દે. એ જવાબદારી મારી. બોલો તો જય દ્વારકાધીશ. હાલો બધા ભાઈઓને જય દ્વારકાધીશ. આપણે મકતુપુરના પટિયાએ નાસ્તો કરવા સવારમાં બેસી ગયા છે. આપણે આમાં રમી પર લેવાની છે આજે. આયા હારું હો ભાઈ. હવે બેસી ગયા ને નાસ્તો કરવા. નાસ્તો કરો બે જાવ ભાઈ. હાલો ખાઈને પછી આમાં જવાનું છે રમવા. દેવલભાઈ અત્યારે જ રમી આવી, અત્યારે જ. ખાવા પેલા ખાવું કે નહીં, પેલા રમી લઈએ. ક્રિકેટ રમી લઈએ. હાલો રમી લઈએ. હાલો દ્વારકા જવા વાળાને કોઈને પણ ઠાકોડો તો લાગતો જ નથી. જ્યાં હોય ત્યાં રમવા મંડી જાય છે. હાલો તો હવે રમી લીધા, તો હવે ધીરે ધીરે ભાગવાની વાત આવે. જેમ બને એમ છૂટ હાલવાનું છે, એટલે દ્વારકા વહેલું આવે ને વહેલું દર્શન થાય. હાલો આ સંઘ છે ભાઈ લોઢવાથી આવે અને દ્વારકા જાય પગ યાત્રા આજ વર્ષોથી જાય. તો આ વર્ષે મેં મારો સનેડો લઈ અને બધાને પાણી પાવાની ઈચ્છા આપી કે સનેડો લઈને હું જાઉં, એટલી મારી સેવા કરું. જય સોમનાથ, જય દ્વારકાધીશ. ત્યાં આહિરનો આશરો જોયો કોઈ દિવસ? ના ચાલ તને આહિરનો આશરો હાલો બતાવો. જોઈએ. આશરા ધર્મ કેને કહેવાય? આના 100% હાલો જોઈએ. આ મારે 14 વર્ષથી મારે ઘરે જમે છે. મને ખૂબ આનંદ આવે છે. ને દ્વારકાવાળાની દયા છે મારે ભગવાનની દયા છે. આવીને આવે સદાય મને જમાડવા દે દ્વારકાધીશ. આયા સમાજમાંથી સેવા કરું બધી, તાજી ખુશીથી જમાડું બધીને. તો આ તમને જમાડવાનો તમને ઉત્સાહ કેવો છે? ઠીકોટી ઉત્સાહ છે. ભગવાને આપ્યું મને મળો. આને જમાડ્યા પછી મને ભગવાને આપ્યું છે આજનું ગણ. આનંદ જ છે મને. હાવ એટલા વર્ષે હું આ 14મું વર્ષ હતી જમાડું. આમે મજા છે, દાતા થઈ ગયું. આમ મને હિંમત આવી ગઈ આ લોકોને દેખીને કે મારે શાંતિ છે, મારા ઘરમાં શાંતિ છે. જમાઈ નથી દીધા. તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપણે બાબુ કાકા છે, સૌથી મોટી સેવા આપણે બાબુ કાકા, નારાયણભાઈ અને આ કાનાભાઈ, એની આપણે જમણવારમાં સૌથી મોટી સેવા એ બધાની. હાલો તો હવે અમે બપોરા કરીને નીકળી ગયા અહીં લોસથી. અહીંથી 14 કિલોમીટર હાલવાનું છે. ગણો ને કે આપણે માધુપુર રોકાવાનું છે, એટલે 14 કિલોમીટર અહીંથી હાલવાનું છે. પછી આગળ જે હશે, કોઈ સેવાળા હશે, જે હશે એ તમને અમે ફૂટેજ દેતા જાઉં. તો બધાને જય દ્વારકાધીશ. આ ભાઈએ બધા પદયાત્રીઓને ચોડા પાવાનું દાન આપ્યું છે, તો પીતા જાય. હાલો તો અમે દિવાસા પૂગી ગયા છે. તો આપણે રામભાઈને થોડુંક પૂછીએ, એ આવે વારીએ ખેલે તો આપણે એને પૂછીએ આગળનું કે શું છે એમ. બહુ મજા આવ્યો ભાઈ. ધડાકા મારતા જ છે, કોઈને કઈ વાંધો નથી. ને આપણે સેવામાં બધી કમ્પ્લીટ જ છે ને? કમ્પ્લીટ જ છે. સેવામાં કઈ ઘટે નહીં. કરશનભાઈ તમે શું કહેવા માંગો? ભાઈ હારામાં હારું છે, કઈ વાંધો નથી ને? કરશનભાઈ ને મોજમાં છો ને? મારે તો આવતી વખતે આપણે કેટલા માણસોને લાવવાના છે? આ વખતે એટલા વધારવાના છે. 400 માણસોને આપણે ટાર્ગેટ કરવાનું છે આવતી વખતે. ફાઇનલ ને? બોલો તો જય દ્વારકાધીશ. આ વજુભાઈ છે, ચા પાણીની સેવા આપે છે આપણે. પાણી પી લો ને ચા પી લો. ચા પાણી પી ચાલ.
તો આપણે જૂના માધુપુર રામાપીરના મંદિરે રોકાવાનું છે આજે. તો આપણે તો ત્યાં પૂગી ગયા છે. પરેશભાઈની પાછળ છે. બાબુ કાકા શું છે આજ જમવામાં? દિનેશભાઈ પછી પૂરી, પછી સૂકી ભાજી. હિતેશભાઈ હારું. આજના આપણા જમણવાના દાતા છે દિનેશભાઈ, હિતેશભાઈ, જયદીપભાઈ મોદી, મેરુભાઈ વાઢેર. પછી જુગાડ. હે જુગાડ. જુગાડ. આપણો ફ્રૂટ સલાડ આ 2 કેનમાં ભરી લીધો. તો ભાઈઓ જમવાનું ટેબલ ઉપર આવી ગયું છે. ટેબલ ઉપર અને આપણે હિતેશભાઈ, દિનેશભાઈ, જયદીપભાઈ મોદી પીરસવામાં પણ આવી ગયા છે. હાલો ભાઈઓ, તો આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે અને ટેબલ ઉપર આવી ગયું છે. હવે બધા લોકો સરસ મજાનું જમે છે.